ભચાઉ ખાતે સ્વામિનારાયણ સત્સંગ મંડળના ઉપક્રમે ચાલી રહેલ છાસ કેન્દ્રનું સોમવારે સમાપન કરવામાં આવ્યું હતું. એપ્રિલથી છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને સતત 2 માસ સુધી લોકોએ આ છાસ કેન્દ્રનો લાભ લીધો. દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. છેલ્લા 2017ની સાલથી આ છાસ કેન્દ્ર અવિરતપણે ચાલુ છે. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગત તારીખ 4 એપ્રિલથી ભચાઉ સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને જેની ગઈકાલે પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ભચાઉ સ્વામિનારાયણના સત્સંગી મંડળ અને ધર્મપ્રેમીઓ દ્વારા ભચાઉ ગાયત્રી પ્રજ્ઞા હોલ ખાતે આ છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સતત 2017ની સાલથી છાસ કેન્દ્ર શરૂ થતું હતું, જેની સોમવારે પૂર્ણાહુતિ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોએ આ છાસ કેન્દ્રમાં છાસનો લાભ લીધો હતો. ખાસ કરીને રાજકોટ રહેતા દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. મૂળ વતન ભચાઉ શ્રી ગંગા સ્વરૂપ ઉમાબેન શંકરલાલ ઠક્કરની દીકરીઓના ડૉક્ટર કિશોરીબેન, નીલાબેન, સોનલબેન, રમેશભાઈ સહિતના આર્થિક સહયોગથી આ છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. છાસ કેન્દ્રના સમાપન પ્રસંગે રસિકભાઈ ઠક્કર, યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર, જયેન્દ્ર શાહ, ચંદુભાઈ સોની, પંકજભાઈ લકુમ, રાજુભાઈ ઠક્કર, નવીનભાઈ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, જયસુખ મહેતા, શંકરલાલ ઠક્કર, સોમનાથભાઈ વ્યાસ સહિતના લોકો અને સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓ ખાસ હાજર રહ્યા હતા.